જેને શ્યામ મળી જાય છે એને કોઈ વસ્તુ મેળવવાની બાકી રહેતી. પ્રેમમાં બહુ તાકાત છે. યાની નિષ્ઠા જોઈ. નિષ્ઠાવાન માણસ ભગવાનને પોતાની તરફ આકર્ષી શકે. કેમ કે નામથી નામી જરાય વેગળો નથી. અને નામમાં તાકાત છે પ્રેમને પ્રગટ કરવાની. પ્રેમ પ્રગટ થતા પ્રભુ પણ સર્વવ્યાપક પ્રેમ તે પ્રગટ કોઈ મેં જાના. નામ જગાડે પ્રેમ, સુરતા નામને જગાડે. નામ છે એ પ્રેમને. સુદામો એવું નામ આવ્યું, મારો મિત્ર. અને સુદામ ભગવાન મહાન એટલો પ્રેમ પ્રગટ છે એ આપણે જાણીશું. લાકડામાં અગ્નિ છે પણ એને પ્રગટ કરવો પડે છે. પ્રગટ થયા પછી ગમે એટલા પ્રગટ થયા પછી ગમે એટલા લાકડા નાખો બધાય ભસ્મીભૂત થઈ. દાખલો ખાલી પ્રગટની ભક્તિ કરવાનો. મન જે આખા શરીરમાં દોડાદોડી કરે છે પિંડમાં અને બ્રહ્માંડમાં. કેમ કે પિંડ અને બ્રહ્માંડનું એ બીજક છે. મનનું સર્જન હોવાથી મનને એમ થાય કે આ લોકો પિંડ અને બ્રહ્માંડથી પર સદગુરુ છે ત્યાં જવાનું છે. એટલે મનના મત અનેક છે. આમ મનને આંધળું કીધું છે. મન કે નૈન હજાર એમ કીધું. મન સે કોઈ બાત छिपे નહીં, મન કે નૈન હજાર. અને કોઈ સુન બોલ્યા છે મન અંધા સબ કરાવત. જેમ ઇલેક્ટ્રિક ઉપકરણ હોય તે સાધન, એમાં ઇલેક્ટ્રિક છે એ મુખ્ય. એમાં આપણા શરીરમાં જે પ્રાણ શક્તિ છે એ મુખ્ય છે. પ્રાણ ગયો એટલે વાત પૂરી છે. પ્રાણ હોય તો આંધળો જીવતો હોય, મોંઘો જીવતો હોય, બેરો જીવતો હોય, છૂઠિયો જીવતો હોય, લંગડો જીવતો હોય. શ્વાસ ચાલુ હોવો જોઈએ પ્રાણ. અને પ્રાણ વયો જાય પછી બધા કનેક્શન કટ. વિદ્યુત ઉપકરણોમાં વિદ્યુત છે એ મુખ્ય છે. કામ અલગ અલગ છે સાધનોના. મશીન કપડાં ધોવે એ દયનું ન ધરે, પણ એમાં જે ઇલેક્ટ્રિસિટી છે એ ઇલેક્ટ્રિસિટી ગરગડની એ દયનું ધરે. એ જ ઇલેક્ટ્રિસિટી બ્લેન્ડરમાં છે. કેરીનો રસ એકદમ એકરસ કરનાર, તૂરની દાળ એકદમ બફાયેલી હોય એકરસ કરનાર. મિક્સચર છે, તમને ચટણી છે, ચૂર્ણ છે, બધું એકરસ કરનાર. ઇલેક્ટ્રિક જ છે. પંખો હવા ફેંકે, ટ્યુબલાઇટ પ્રકાશ આપે. આ વિઝન લાઇટ છે એ પણ પ્રકાશ આપે. એર કન્ડિશન છે એ ઠંડુ ઠંડુ વાતાવરણ કરે. વોટર કુલર છે એ ઠંડુ પાણી કરે. સાધન ને ઉપકરણ
અલગ અલગ હોવા છતાંય એમાં ઇલેક્ટ્રિક એક છે. એમ આપણા શરીરની અંદર પ્રાણ છે. મારો સદગુરુ સાહેબ સર્વમાં એક છે. કોઈ મળે બ્રહ્મના જ્ઞાની, કોઈ મળે વચન વિવેકી. ભૂલવે તો પોલીસમાં લઈ ધંધે વળગાડે, કરતા હરતા એ સ્વામી છે, મારો સદગુરુ કરે તેમ થઈ ગયું. એ સદગુરુએ કર્યું. લાઈવમાં થઈ રહ્યું છે એ સદગુરુ કરી રહ્યા છે. અને હવે પછી જે કાંઈ થશે એ સદગુરુ જ કરશે. જો કરતા છો સદગુરુ કરતા, સંત કરેની આપા, સિર પર લેવેની બોજકી મટકી, કોઈ દી ન લાગે બાપા. માટે હરતા ફરતા ધ્યાન ધ્યાન છે તો ધ્યાનનો કોક ધણી છે. એટલી નિરાશ સ્વામી કે હરતા ફરતા ધ્યાન ધણીનું ધરતા. ધ્યાનનો માલિક છે એનું ધ્યાન ધરવાનું. નિરાશ કે એ જ નિષ્ઠાનું ફળ છે. તમે અધર્મથી ઓસર, અધર્મથી બચવું હોય તો ધ્યાનના ધણીનું, હરતા ફરતા ધ્યાન ધણીનું ધરવું. જેને ધ્યાન ધણીના ધ્યાનની ટેવ પડી ગઈ, ધણી પણ મૂકવું પડે. ધ્યાનને ધારણા કાયમ રાખવા હે પાનબાઈ, કાયમ કરવો અભ્યાસ. અરે ભાળી ગયા હો ને તો જરાય તરપત થશો નહીં. વધારે ને વધારે રાખજો ઉલ્લાસ. ધ્યાનને ધારણા કાયમ રાખો, કાયમ કરવો અભ્યાસ. પ્રકૃતિનું કામ પ્રકૃતિ કરે છે. આપણે પ્રકૃતિ પતિ, પ્રકૃતિ અને સ્વભાવ, કાળ કર્મ સ્વભાવને જીતવો, અભ્યાસે જીતવો અપાર. નથી સમજતા એ કાળને, કર્મને, ઈશ્વરને દોષ આપે છે. ઈશ્વર કોઈ કલંક હારું નરું કાંઈ લેતો નથી. મરજી એની જ છે. જે કાંઈ થાય છે એની પાસે હાથે સારું ખોટું જે કાંઈ થતું સર્વેશ્વરની મરજી. કરતા કેરો દોષ મિટાવો, પુનિતની અર્થ. સપનું સારું આવે, સપનું નરસું આવે. સાંજે એક ભાઈ આવ્યા. એ કે આ અગ્નિકાંડ થયો, કેટલા માણસો બાળકો હોંજાઈ ગયા. પરમાત્માને જરાય દયાને પરમાત્મા ને એમાં વચ્ચે લેવાની જરૂર નથી. ભાઈ થયું એ નથી, એને કાંઈ લેવાનું નહીં. સપનું સારું આવે ને સપનું નરું આવે. મટાડવું હોય સપનું તો જાગી જવાય. વિશ્વ જાગી જાય એટલે સપનું મોટી જાય. મારી માને સપનું આવ્યું હતું તો અભેરાય આમે હતી, આમે હતી, આમે હતી અને આમે હતી. આગળના જમાના નીચે લાફા નાખ્યા હોય તાણિયા અને અભેરાઈની માથે બધું બેઠું. ઘણી વસ્તુ પડી. મારી માને સપનું આવ્યું, એને 4 ધામની જાત્રા અભેરાય ઉપર અભેરાય કરી. એટલે શું ના પાડવું તો સપનું આવું ન આવવું જોઈએ તો આવે. કાંઈ નક્કી ન કર્યું હોય અને સપનું આવે. સપનામાં એકનો અનેક થયો, સપનું મટતા તે એક રહ્યો. આ વાત કરવા પાછળનો આશય એ છે કે કામ તો અનેક છે પણ સાંભળવાવાળાને અનેક કરજો.
બધામાં એક જ સાંભળનાર છે, પછી માથાપુર ક્યાં કાંઈ છે? પછી આવે સ્પર્શ. ચામડી બધાને હરકી, એમાં જાણનાર એક જ, ગમે એનું હોય. એકને બરફ આપો એટલે એમને ઠંડુ લાગ્યું, અને એકને તમે અગ્નિ આપો એટલે એમ કે ગરમ લાગ્યું. એટલે કાંઈ બે નથી જાણવાવાળા. જાણવાવાળા તો એક જ છે. પણ એકનું જ્ઞાન અહીંયા રખા માણસોને બોલતા આવડી ગયું, અને જીવનમાં ઉતરતું અને ઉતરે. આ બે કોડાથી એક જ જોડો આખા વિશ્વની આંખે જોઈ રહ્યો છે. એ કેદી ખોટો ઉતરશે તમને? બે જતા હોય તો એક આવે એની ખબર પડે જોવાવાળાને, અને જાય એની ખબર પડે. પણ આવ્યો એની આંખમાં જે જોવાવાળો છે, એ ગયો એની આંખમાં છે. આવ્યો હોય એની આંખમાં જે જોવાવાળો છે, એ એક જણો ગયો ઉઠીને હાલતો થયો, એને આંખમાં એ જોવાવાળો છે. આપણે 2 કરી 200 કરી કોઈ એક્શન નથી. સદગુરુના બાળક હોય એક ફરે, એ નક્કી છે કે મારો સદગુરુ સાહેબ સર્વમાં એક છે. કોઈ મળે બ્રહ્મના જ્ઞાની, કોઈ મળે વચન વિવેકી, મારો સદગુરુ સાહેબ સર્વમાં એક છે. 6 જણા હોય અને 6ને રસ જુદો જુદો, તો એક એમની ખાટો લાગ્યો, એક એમની ખાટો લાગ્યો, એક એમ તીખો લાગ્યો, તોરો લાગ્યો, કડવો લાગ્યો, મીઠો લાગ્યો. એને શું ચાખવાવાળા 6 છે? વ્યક્તિ 6 છે, ચાખવાવાળા એક જ છે. એમ ઊંઘવામાં જુદી જુદી સ્મેલ આપો, એ સ્મેલ વખાણ કરશે અને કહેશે આવી ગંધ આવે છે, બહુ સરસ આવે છે. સૂંઘવાવાળો સમજી ગયો, સૂંઘવાવાળો એક જ છે. પાછો બોલવાવાળો, તમે કહો બોલો, 52 જણાને કહો કે એક અક્ષર બોલે, એટલે શું બોલવાવાળો છે એ અક્ષર થઈ ગયો? એ અક્ષર નથી, બોલે છે. એ 52 બાર જ છે. સંતોએ આખા વિશ્વ, ગુરુજીનું કહેવું એમ હતું, હજીઓ નથી કે આખા વિશ્વ 2 છે. એક અહીં આવત, એક અહીં જાવત. જે શ્વાસ તમારી અંદર આવે છે, એ શ્વાસ હતો નાભી લગી જઈ અને પાછો બહિર્મુખ થાય છે. આવે છે એ શ્વાસ જુદો છે, અને બહાર નીકળે છે એ શ્વાસ જુદો છે. એવું નથી. એટલે નક્કીની મજા છે. ગુણથી ઉપર ઉઠવું હોય, જેમ કે ગુણનો પતિ એ ગુણાતીત છે, અને એને ગુણથી તમે લાખ દાખલા કરો તોય નહીં. ગુણનો જાણનાર ગોવિંદો એનો છે, પણ એ ગુણનો માલિક છે. તમારે કાયમ ટકે એવું સુખ જતું હોય તો ગુણપતિ ગાય લે, સદાય સુખ પાઈ લે. કાયમ માટે સુખને પ્રાપ્ત કરવું. ગુરુ મળ્યા છે બ્રહ્મ જ્ઞાની, હે મારા સંતો, પીવો ને પ્રેમ રસ જાણી, પીવો ને રામ રસ જાણી. વિઘ્ન વિદારણ, વિઘ્નને માટે કાયમ હકાલપટ્ટી કરી દે. કાજ સુધારણ, તમારા કામને બગડવાનું. વિઘ્ન વિદારણ, કાજ સુધારણ. કરોડો 33માં આગેવાન. 33 આગેવાન નથી, પણ આ જે ગુણનો પતિ છે એ કરોડ 33માં આગેવાન છે. પીવો અને પ્રેમ. પછીની કડીમાં કે જલ કેરી પેદાશ ભઈ સક. આ પાણીના પીંડ બન્યા, કાયા બની કાચી. જલ કેરી પેદાશ ભઈ સક. જલ કેરી ઝોકતી રચાણી. સોહી સાહેબ કેમ છોડીએ બધા, એને કેમ છોડવા? તન મન ધન કુરબાની,
હે મારા સંતો, પીવો ને રામરસ જાણી, પીવો ને પ્રેમરસ જાણી. પછીની અંતણીમાં કહે છે, ગુરુજીએ હાથ ભૂલેલ ભમરો ફરે ભટક. મન ભમતું ભરતું હોય, ભૂલું હોય તો જ ફરતું હોય, નકર એકનું સંગ કામ ન કરે. કૃષ્ણએ ઓધવને કીધું, તારી પાસે હું બીજું કાંઈ માગતો નથી, મન આપી દે. નકર મનનો સ્વભાવ છે પિંડમાં અને બ્રહ્માંડમાં તમને રમાડ્યા કરશે. ईश्वर के सिवा कहीं भी मन लगाया तो आखिर में रोना पड़ेगा या पत्ता ना पड़ेगा. हाँ बेटा, ભૂલે ભમરો ફરે ભટકતો, બોલે ભરમ કેરી મારે. એ વાતો એવી જ કરે કે આ પગેલો રાગી છો, પગેલો રાગી છે, કાંઈ પગેલો ન હોય. બોલે ભમરો ફરે ભટકતો, બોલે ભરમ કેરી મારે. સદગુરુ મળે તો એ શાંત. કેજો ભાઈ, એક વસ્તુ રાખી એટલે ખબર પડે કે આ અહીંયા પડી જાય અને લઈ લ્યો તો પાછ દેખાવી જોઈએ ચીજ. મયુરભાઈ કૃષ્ણ લઈ લે પછી અહીંયા શું છે દેખાતું તો એ રૂપ હતું એ લઈ લીધું, પણ કૃષ્ણ તો છે, કૃષ્ણ ક્યાં નથી. ઉપદેશાળ મયુરભાઈ વાત કરતો, બોલે ભમરો ફરે ભટકતો, બોલે પરમ કેરી માણી. સદગુરુ મળે તો શાંત સમજાવે અને આપે આત્મની ઓળખાણ. તમે સાંભળો છો ને તો ક્યાં હું બોલું છું, તમે સાંભળો છો ને તો ક્યાં અવાજ ક્યાંથી આવે છે? કાનમાંથી. કાનમાંથી આવે છે. કાન બંધ કરો. હું બોલું છું આવે છે કે નથી આવતું? કાન છે આવતું? કાન બંધ કર્યા. હવે કાન ખોલો, ખોલ્યા તો હવે ક્યાંથી અવાજ આવે છે? કાનમાંથી. પણ કાન તો તમે બંધ કર્યા અને ખોલ્યા એટલે અવાજ આવ્યો. એટલી વાર પછી દાખલો થયો ને બુદ્ધિ પડી કે બહારથી આવે છે. જે વસ્તુ બહારથી આવતી હોય એ વસ્તુ એનો ઓપરેટ કરવાવાળો બહાર જ હોય. સ્કૂટર ઉપર બેઠો હોય, લીવર દેતો હોય, લીવરથી જુદો હોય, સ્કૂટરથી જુદો હોય અને બહાર જ હોય. કાંઈ સ્કૂટરની અંદર ન કરી ગયો હોય. હા, એ સાઈડ સ્કૂટરના લીવરમાં કે એમાં ગરી ન ગયો હોય, ટાયરમાં, હવામાન, બધે પેટ્રોલમાં ને. સાધન શું કરવું સ્વામી? સાધનમાં પછીની ઘડીમાં કે ગુરુજી હાથ ધર્યો શિર ઉપર. બહુ ખુશ થઈ જાય તો ગુરુ પાસે મસ્તક ઉપર હાથ મૂકી. મસ્તક ઉપર હાથ મૂકી દે એટલે છાયા તું બળો ધણી, તું છે બળો તો કોઈ, તું જેના સર પે હાથ ધરે જગમાં ઊંચશે બળો તો કોઈ. બીવાની કાંઈ જરૂર નથી, કોઈ મોટું થઈ એવું નથી. મારા ગુરુએ કીધું મને સબ પર તેરી સાહેબી તુજ પર સાહેબ ના. દુનિયાની હારે શું રહે અને સપનામાં તો એવું હોય ને થાય ને આપણે વાતમાં માન આમે છે જ નહીં, બીજો કેવી રીતે આવે? ગુરુજી હાથ ધર્યો શિર ઉપર ત્યારે જળહળ જ્યોત દર્શાન. જ્યોત જળહળ પ્રકાશિત, ખૂબ પ્રકાશ કરતી હોય જળહળ જ્યોત. મટી ગયો અંધેરો, અજ્ઞાનનો નાશ થઈ ગયો. મટી ગયો અંધેરો, વો ઉજિયારો, એકદમ પ્રકાશ પ્રકાશ. વો ઉજિયારો અને હૃદય જ્યોત જળાન. આ
આંખ બંધ કરે એ હોય ઓઠે આવે એમ બંધ કર્યું ત્યાં અંદર હૃદયમાં જ્યોત પ્રણાલી. આખા શરીરમાં જ્યાં જ્યાં શબ્દ છે શબ્દ ગુણ આકાશનો છે અને હૃદયને આકાશ કહેવાય છે એટલે જ્યોત પ્રણાલી આખા શરીરમાં જ્યાં જો અહીંયા જ્યોત, જ્યાં જો અહીંયા જ્યોત, જ્યાં જો અહીંયા જ્યોત. આરે મારગડે અનેક સિદ્ધ અને શુદ્ધ વસ્તુને જેને પ્રાપ્ત કરી લીધી છે એને માટેનો આ માર્ગ. આરે મારગડે અનેક નર સીધા જેની સુરતા શબ્દે ઠેરાઈ ગઈ. ધોરણ નથી કરતી હોય ઠેરાણી એટલે દેખો તો મરી ગઈ શબ્દ વગરની સુરતા આંધળી બાડી બાડી કાણી શબ્દ વગરની સુરતા આંધળી કહો કોણ ગરજી સમાય ઘર ન પાવે શબ્દ કા ફીર ભટકા ખાય. આરે મારગડે અનેક નર સીધા જેની સુરતા શબ્દ ઠેરાણી તો શું થયું એ ટાઈમ સુરતા ઠેરાણી તો કે હું બીજો વૈરા ત્યાગને ટકાવી માટેનું પાત્ર પ્રગટ થયું. જેમ દૂધ મિલકતમાં આવે પ્લાસ્ટિકની કોથળીમાં આવે એમ ત્યાગને ટકાવી માટેનું પાત્ર વૈરાગ છે. ત્યાગને ટકે વૈરાગ બેનું કરીએ ખોટી ઉપાય અંદરમાં ઊંડી ઊંડી વિચારીએ એક કેમ કરીને પડ્યા. ઉપજો વૈરાગ અને પરમ કેરી ભક્તિ મોટામાં મોટી ભક્તિ. ઉપજો વૈરાગ પરમ કેરી ભક્તિ. હરિજને હિલે જાણી હરિનો જન હરી જેવો એ હિલાય જાણી. કોઈ પ્રેમી પુરુષ હતી એને પી જાણી અને શિરને સાટે માણી. શબ્દ સ્પર્શ રૂપ રસને ગંધી ન આવે શિરને સાટે માણી. એ મારા સંતો પીવો ને પ્રેમ રસ જાણી. છેલ્લી કડીમાં કે સાધુડાની વાણી મેં સદાય સુખ. બાવો બોલે છે વેણ પર વાણી વેણ પર બોલે. કહે રૂલા બોલો બોલા ઝાડપણા જલ જાય. કહે રવિરામ વિલા સંસારી ઉલટા કાળવું ખાય. રહે ડોલા બોલ અબોલા એની અમે કોઈ બોલી ન હોય પણ આમાં સાધુડાની વાણી મેં સદાય સુખ જાણી. બાવો બોલે છે વેણ પર વાણી. બાપા કે બોલે એનું કે એ હમીરા તારી અંદર બોલ સંભવતો નથી પણ ક્યાં બોલે એનું કે કીધું તને બંધ થઈ જા. બાપા તો જોયા કરે તારી અંદર બોલ સંભવતો પણ આ બોલે એનું કેવું કરું. જે વસ્તુ ના પાડે છે એનું કેવું કરું. હું તમને બધાને કહું એ મને જોમાં એ ભાઈ મને જોમાં અને એમ કહેતો આખા વિશ્વમાં એમ જોવે છે તો ના કોને કહું ના કહેવાનું આવે છે એમાં તારા બોલ સંભવતો નથી પણ કે આ બોલેનું કેમ કેવું બીજા લોકો લાઈટ છે ને એ કે આ હમીરભાઈ કેરી સાચું છે તોય પાછો જે વસ્તુ ના પાડશે એનો ઉપયોગ તો કરશ. તઈ ઓલા લાઈટ છે પછી મૂકો નથી પછી બાપા પગમાં પડી ગયો માથું નવાયું આમ છે. એટલે આવું છે સાધોડાની વાણી મેં સદાય સુખ જાણી. બાવો બોલે છે વેણ પર વાણી. કહે ભૈરવના ખુલી ગયા તારા. હા ભૈરવરાજ કે તારા ખુલી ગયા. અરસ પરસ દર્શાણી કોઈ પણ આવે ને અરસ પર દર્શાણી. એવું ન લાગે કે આમાંથી અજાણ્યો છે એ બીજો છે એવું છે જ નહીં કાંઈ. બાબાએ કીધું ઓમ ગુરુજી સમરણ સોમ રમ થઈ તું સોતા છોડી કાંઈ છે ને હવે શેનો બીજો લાગે હે હવે શેનો બીજો લાગે બીજો છે જ નહીં કે સોમ રમ તું. એના 11 વાગ્યા. હવે આપણે ભૈરભાઈને કહી કે તમારે શોધને કાઢો